ન થાય એકાદું લાકડું નાખી ભડકા કરી વધુ. તો કેમ છો? તો મજામાં જ છો. ફરી પાછા આવી ગયા આપણે મસ્તીના ફ્રેશ વ્લોગ લઈને. જો ચૂલાની પડખે બેસી ગયા છીએ આપણે, અને પાછું આવી જાય ને કીધું એકાદી આમ મસ્ત સારી એવી વાનગી બનાવી. આપણે પબ્લિક ને વાનગીના વિડીયો બહુ ગમે હે, એટલે આપણે વળી પાછા એક વાનગી વાળો વિડીયો લઈને આવી ગયા. શું બનાવવાનું આપને જરા છે ને ખ્યાલ છે નહીં. ઈ બનાવશે, મારા મમ્મી બનાવશે, કેમ કે રસોઈ તો એને એકલા જ ફાવે, આપનો વિષય છે નહીં. આપણે બેસી ગયા ચૂલાની પડખે, આજે શિયાળ થોડુંક તાપી લઈ. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે નવી એક રેસીપી લઈને આવી ગયા છે. તો ચણાના લોટનું શાક બનાવવાનું છે. ચણાના લોટનું? હા, મેં નામ પહેલી વાર સાંભળ્યું. પહેલી વાર સાંભળ્યું? હા, પહેલી વાર સાંભળ્યું. તો આપણે પહેલી વાર જ ખાવ. ચણાના લોટનું શાક બધા બનાવતા જ હોય. રનિંગ છે આ વસ્તુ, કઈ નવી તો કઈ છે નહીં, એટલે આપણે બનાવી. એટલે જાજી મહેનત નહીં થાય ને? ના રે ના. તો મમ્મી બનાવે છે સ્વાદિષ્ટ શાક આજે ગરમા ગરમ. તો આપણે બધા ખાશું ને એન્જોય કરશું. આપણે તો જો હજી મને તો ચૂલો હળગાવતા આવડતું નથી. અને જે मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है, मास्टर है मास्टर. શાક બનાવતા આપણને આવડતું નથી. આજ તને બધું શીખડાઈ દઉં, ચૂલો હરગાવતા શીખડાઈ દઉં, શાક બનાવતા શીખડાઈ દઉં, અને એકાદું હને આંગળું આમાં નાખી દઉં એટલે ડામ દેતા શીખડાઈ દઉં. આગલા ટાઈમથી મેં જો કોઈ દી ચૂલો હળગાવ્યો નથી. એનું શાક છે ને આપણે ચૂલે કરીને સારું થાય ને શિયાળામાં વધુ સારું લાગે. શિયાળાને ટાઈટ પડે ને પછી આ લોટ આ શાક બનાવવાનું હોય ને તો સ્પેશિયલ મમ્મીને જ બનાવવાનું હોય. મને તો કઈ આવડતું જ નથી. મિત્રો, તો આપણે શાક બનાવવા માટે શું શું વસ્તુ જોઈ સામગ્રી એ તમને બતાવી દઉં. આ છે ચણાનો લોટ, પછી આ છે ટમેટા, પછી આ ખાંડેલું મરચું, 1 ગ્લાસ છાશ, પાણી. હાલો, આ ધાણા સમારેલા છે, લીલા મરચા, હળદર, મીઠું, ધાણા જીરું, રાઈ જીરું, હિંગ, અને કોરું મરચું અને લીમડા. હવે આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો તમે જોઈજો કે રીતના રસોઈ બનાવું છું. તો આપણે નાખશું તેલ. હાલો, રાઈ જીરું તો થોડું તેલ આવી ગયું છે, બહુ ન થાય. આપણે એકાદું લાકડું નાખી ભડકા કરી વધુ. આપણે સેવ બનાવી હતી ને ત્યારે તો બર્તન નતા, તમને ખબર છે, પૂઠા નાખી કરતી હતી, ધુવાણો એટલો થતો હતો. અને થોડુંક વરસાદનું વાતાવરણ હતું, એટલે આજ તો બર્તન સારા છે, એટલે બરતું સારું થાય છે, ધુવાણો બહુ થતો નથી. ફૂટી ગયું છે. અને હિંગ 1 ચમચી નાખવાના, ટમેટા, હળદર, મીઠું. બસ હવે આપણા ટમેટા થોડીક ઢાંકી દે, સડી જાય તો આપણે ચણાના લોટનું ગ્રેવી કરી નાખીએ. હવે આપણે હે ને આમાં ખાંડેલું મરચું નાખવાનું છે, કોરું નથી નાખવાનું. કારણ કે કોરું નાખીને તો કડસી વાઈસ આવે, ન મજા આવે. ખાંડેલું હોય ને તો લચપચ્યું થાય થોડું, અને સરસ સ્વાદ આવે. અને 1 ચમચી આપણે ધાણા જીરું, 1 ચમચી ધાણા જીરું, લીમડાના પાંદડા. લીમડા આપણે પાછળથી 2 ડાળખા નાખ્યા, તેલમાં નાખીને તો બરી જાય, ચવડ જેવો થઈ જાય, એટલે આમાં સ્વાદ આમાં બન્યો રહે. આમાં હવે 1 ગ્લાસ પાણી. હાલો, હવે આપા ઉકળી જાય આ રસો ત્યાં આપણે ચણા લોટની ગ્રેવી કરી નાખી. હાલો, આપણે બનાવશું ચણા લોટની ગ્રેવી. પહેલા પાણી નાખવાનું, મીઠું, હળદર, મરચું, આમ થોડાક ધાણા નાખશું, ધાણા જીરું, પાવરું તેલ, આમાં ચણાનો લોટ નાખવાનો. બરાબર, તો આપણે ચણા લોટ ને ગ્રેવી કરીને એમાં ટૂંકમાં આપણે થોડુંક આમ જોરથી આમાં મલાઈ નાખવાનું, થોડા ગાંઠા ભાંગી જાય
એક રસ થઈ જાય બધું બસ ત્યાં લગીને એમાં કઈ જાજુ હલાવવાનું છે નહીં. કેટલી વાર છે ભાઈ શાક ની કેટલી વાર છે શાક ની ના રસો ઉકળી ગયો છે ને આપણે હવે એમાં સેવ પાડીને નાખી દે એટલે શાક થઈ તમારે યાર ચૂલામાં જે રસોઈ કરી આ ધુમાડામાં લોહી પી જાય એનું શું કરવું ધુવાણા વગરનું કાંઈ છે જ નહીં. હવે ધુવાણા આગળના ગઈઢિયા ખાંડ નો દેતવા ભારીને રાખતા હતા સવારે એમાંથી છાણા મૂકીને પછી ચૂલો હરગાવતા હતા. આખો દી અગ્નિદેવ ઘરમાં જ રહેતા હતા. ચૂલા બનાવ્યો એટલે થાય જોરદાર હોય એમાં કઈ ઘટે નહીં થાય મજા આવ્યું ખાલી ઢોકળી એટલે સેવ ઢોકળી નહીં. સેવ બનાવવાની શું બનાવવાની હા ઈ જારામ સેવ પાડીને આમાં નાખવાની હોય. બરોબર પબ્લિક ખાધું છે કે ઘણા નહીં ખાધું હોય? ખાધું હોય હા આ તો રેગ્યુલર બનતું જ હોય. આ કઈ નવીન વાનગી તો કઈ છે નહીં. બરોબર તો મિત્રો હે ને આ તો હે ને નો બનતી હોય તો બનાવશે આ જોઈને બનતી હોય લગભગ તમે ખાધું જ છે ખાધું કમેન્ટમાં જ લખી હોય. નાખો ખાધું છે કે નહીં આ તો આપણે હવે ટેસ્ટ કરીને મજા આવે અને ચૂલામાં જવું આપણે મજા આવે શિયાળામાં બધું મજા આવે. બાજરાના રોટલા ને ચણાના લોટનું શાક અને હોય. આખું લાકડું નાખું કેટલા ભડકા થાય છે બસ. એવું હે? આ તો વાંધો નહીં, નાખો તો આવડે ના ના હવે સેવા જારેથી પાડી નાખી. આમાં થોડુંક તેલ લગાવવાનું. તેલ લગાવ્યું છે મેં. તેલ લગાવવાનું છે. શિયાળામાં મજા આવે આવું ખાવાનું ચણાના લોટનું શું થોડા આમ ગાંઠા હોત ને પડે ઈ હોત ન ખાય એટલે ઈ સરસ લાગે. મોટા છોકરાને ખાવાની મજા આવે. આમ તો સેવ પડી ગઈ છે એટલે થોડુંક આમાં હે ને રાખવાની ગ્રેવી એમાં છાશ નાખવાની થોડી છાશ નાખી એમાં હલાવી વાળવું એટલે આ રસો ઘાટો થાય પછી આમાં નાખી દેવાનું. પછી આમાં નાખવાના લીલા ધાણા. હવે આપણે આને કડીક ઢાંકી દઈશું. 2 મિનિટ પૂરતું ઢાંકશું બરાબર. ધુવાણો આવે છે ધુવાળો કેટલો ઉડે ધુવાળા તો હટ કર્યો ક્યારે બનશે બા જો હવે આપણે 1 મિનિટ છે 1 મિનિટ એક જ મિનિટ આપણે ચણા લોટનું શાક તૈયાર. પછી મેં તો પહેલી વાર ખાધું છે તે પહેલી વાર ખાઈશ. અરે વાહ વાહ વાહ. બા નહીં તો મારા કે સફાઈ ભૂલતા નહીં 75 years later. તો હેલો ગાઈસ, જો આ બાનું સ્વાદિષ્ટ શાક છે ને તૈયાર થઈ ગયું છે. ધુમાડો બહુ આવે છે જોવો જી. આ શાક મસ્તીનું તૈયાર થઈ ગયું છે. જમાના ખબર ચૂલે રાંધતા ને બે માણા કપલ બેઠા હોય હા એવી ફિલિંગ આવે અત્યારે આપણે તો નસીબ હોય ક્યારેક ક્યારેક જ ચૂલે રાંધતા છે પણ આ ફિલિંગ જોરદાર આવે કે નહીં પણ આ કપલને ચૂલો હળગાવતા નથી આવડતું એનું શું કરવું? अब आए ना लाइन पे. પેલા જમાના ખબર વાડીએ ચૂલો રાખતા ને કપલ રાંધતા હોય ને ઘરવાળો બેઠો હોય હા આ એ ફિલિંગ આવે અત્યારે તો કરું કાલથી ચાલુ ચૂલે રાંધવાનું. ના ભાઈ ના એ ચૂલે રાંધતા હોય આ ધુમાડા જો ને તો ધુમાડો કેવો આવે જોવો જી. આપણે શાક રેડી થઈ ગયું છે આપણું. તો પ્લેટમાં આપણે સર્વ કરી વાળી. તો આપણે હવે સર્વ કરી નાખી શાક. આપણે પ્લેટ થઈ ગઈ તૈયાર. એમાં છાશ. 75 years later. જો બાજરાના રોટલા વધુ સારું લાગશે ઘઉંની રોટલી કરતા. ચણાનો લોટ છે પછી જેને જે અનુકૂળ આવે એ ઘઉંનો પણ ખવાય બાજરાનો પણ ખવાય બરાબર. 8:45 થયા છે. બચ્ચા પાલટી પણ ભૂખી થઈ છે. આપણે બધા જમી લઈ. અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો તો જમી લઈ મળી આગળ બ્લોગમાં. Find a place with a view. The pain is never gonna stop if it's